તો ચાર ને ઉઠ્યો નકર મોટા ભાઈના ઘેર જવાનું છે એટલું કોમ પડી ગયું ને કમાણા સારે ઉઠ નતું અને ઘર તો આડું કરેલું હતું પણ બૂમ તો પાડે મોટા ભાઈ દેખાતા હે નહીં આમ વચ્ચું કરું તો ખોટું પડે કે ઘર મોટો વચ્ચો કરું પાછા એ મોય ડખાતા એ પાછા એ મોટા ભાઈ કોઈ દેખાતું જ નહીં ઊંઝ તો નહીં રહ્યા મગફળીનો ઢગલો પડ્યો પણ મોસ દેખાતો નહીં મોસ જેવો છો બે દિવસ બગડે એવું લાગે હું ખોરવાના છો મારા કોઈ ઘેર ઘેર જવાનું કે ખોરવાયું ઘેર ઘેર છો કે બે રહ્યા હી હા તો ગમમાં કોકને પૂછી દઉં કે ચો જેલા પછી ખબર પડે કે પછી ગમમાં જવા દે મન ચો ખોરવાના મોટા ભાઈ મારા પાછા હા ઓમ જો હાથમાં ચોક નહીં ના હોય ને તો પેલા આ સાઈડ જી આવ એ સાઈડ જી આવજો મને અને હું કહેતો તો પેલા મોટો ભાઈ ખાન ગમવાની અડધું જો જોયો ભાઈ એના ગમમાં જોય ના હું નહીં જોયા હું જો અરે કે પેલે ભોલા મારા ગોમાં પણ કહેતો ખરો છો જેલા ભાડા હોય તો નહીં ભાડે હું તો હેતમ લઈને આવ્યો અને પેલી કારી બંડી પહેલી વખત એ હા રાત્રિ એ જોઈ હતી પણ અત્યારે દેખાતા નહીં ઘેર જઈને આવ્યો હું પાછો હા હો હેતર મોત આવી તું એટલે આ મગેતામાં હતા કે ઓમ જઈ ઓમ ઓમ સમજે હા હો હાર તું જા તારું કોમ નહીં તું જતો રા મને ભાવું આટલામાં ચો મોં દેખાતો નહીં ના મોં જેવો હચ્યો આડા ખાધા વાતો આવ્યો એના પેલી દિવાળી સુધારવી હતી ને તે તો મારા પણ મને ગોળ ગોળ કરી નાખ્યો તો લાગ જોખમ લાગ હું વળી હારો સમજીને પૈસા આલ્યા આમ કે તારી દેવ દિવાળી હું સુધારે આમાં મારી દેવ દિવાળી બગડી એ પૈસા આલીને બસ મારે તો કરવાનું હું પૈસા લાવવા ચોથી પૈસા લે એ હાથમાં નહીં આવતો પાછો પૈસા લઈને લાવાય ને એનો હેતરો બે જ છે એક આઈડિયો છે અને એક તો છે આ મામા હેતરમાં દેખાતા નહીં ના હોય ને તો પેલા હેતરમાં જ જાઉં એ તો મળી જ નહીં એમ કીધું તો કોઈ નુકસાન નહીં હવે એનો એક પતી જો હા પૈસા આજ તો મોસ ગમે તે જ ના જો મોસ નું હોદવાનો જ છે એક તો આ ઝાકર પર અત્યારે લુગડો બગડી જો હી આ મોટા ભાઈ એંડાવાળામાં તો મોહ દેખાતો નહીં આજે દેખાતો નહીં આ પડતર છે આજુબાજુમાં કોઈ દેખાતું નહીં આ પેલા ગેલજીના પૈસા લીધા છે ને તે એક બાદ કાલે દેવ દિવાળી છે એટલે મારે આ રૂ વેણું ને તો રૂ વેણીને કોક પૈસા આવે ને તો પૈસા એને આલું અને દેવ દિવાળી રીએ થાય ને મારીએ થાય અને આ પૈસા લીધા છે ને ગેલ્યાના અને એક પેલા જોખમના લીધા છે એમાં મારે આ બધું કોમ કરવું પડે છે ને એક બાદ આ વહડાટ તો જપતો નહીં આ ભર શિયાળે વરહાટ લીધો છે બોલો કપાહે ખખડી ગયા અમે શું કરવાનું પણ આ તો ના છૂટકે કોમ કરવું પડે છે જેમ કે પૈસા કોકના લીધા હોય એટલે હાલવા પડે પણ અમે શું થાય છે આ બધું યાર કાઠું કોમ છે હમણાં પૈસાવાળા તો પાછા જપી એવા જ નહીં એકાએ જપાય એવો નહીં પણ શું કરું અમે આ રાગ રૂ વેણવા દો મને તો પેલો જોખમ્યો છે ને આમાં હું ઘર તો ઘેર તો બંધ કરીને આવ્યો છું અને પાછા ઈઓને વાયદો હતો એટલે એ તો પાછા
એડિયારું કાઢ્યો હા ઘેર પાછું અને આખા ગામમાં સંભળાવે ઓછા એ તો પાછો અને આખા ગામમાં કે ઓછા આમાં લેતા તો કોઈને ખબર નહીં પડી પણ હાલતા મને લાગે છે આખા ગામ જોણાય એવું લાગે છે કેમ કે એ મને એવું નહીં પાછો વાતને હું રાગ મને તો રૂ વેનવા દો અને આ ભાઈને મને રૂ વેનવા બોલાવે છે પણ રૂ તો માં એટલું બધું છે નહીં તેમાં મારે શું કરવું ને આ રૂ વેણીને પૈસા આવે ને આ બધાને પૈસા આલું એવું મને લાગતું નહીં આ શું થ કોક દેખાત કરું રૂવાને એવું લાગે છે બૂમ તો પાડવા દે મને અરે ભાઈ હા બોલતો જ નહીં મારે કોઈ લેવા નહીં આવે પણ બોલતો ખરા પેલા ભાઈ મોટા ભાઈને જોયા તક જોય એ ભાઈ અલ્યા આ તો ઉબેટ તો હોય આવી છે ને અલ્યા આ જો ખમ્યા ને કતીએ વિશ્વા નહીં અલ્યા હોય હું કા આવ્યો છે અલ્યા આવી રહ્યો ત્યાં મારે તો શું કરવું અમે હંતાઈ જાઉં કે શું કરું હારું ને આ મને ભારી જો લાગે છે હો અમે આ પૈસા જોવો કે પૈસા લેવા તો મહિનો થયો નહીં ને પૈસા હોધશે આ તો મારે તો કને જવાબ આલવો પેલા ગેલિયાને જવાબ આલવો કે જોખમને જવાબ આલવો આમાં મને ગમે તે કંઈ કોક કંઈ બોનું કાઢીને કાઢવું તો પડે જેમ કે ભારી જો છે અમે આ બોલતો જ નહીં બોલતો ખરો ભાઈ બોલ મારા પેલા ભાઈનું કોમ આ પેલા ગમણી મોટો ભાઈ નહીં એનું કોમ આ પણ તું તો બોલતો જ નહીં મૂઘો થઈ ગયો એમ અમે કોથી તો આમ લેખી દે પાસે બોલ મોઢાથી તારું કોમ નહીં પેલા મોટા ભાઈ બાતા બાવજો તરવાળા અમારા હાથેથી આમ કરે પણ મોઢાથી નહીં બોલતો હારો પાછો અરે બોલ કે લ્યા બોલ લ્યા આમ ઓમ તો નહીં તાને જી આવે હું તાને મેં લગાઈએ કારી બોલ મોઢું નહીં બતાવાતું અલે બોલ અકલ્યા બોલ્યો મારી હાહુરો બોલતો જ નહીં આ તો જો બોલતો જ નહીં અલે બોલ કલ્યા બોલ્યા બોલ મારી હાહુરો બોલતો જ નહીં ને અલ્યા આ જો અકલ્યા ઠેઠા હોય આવી ગયો છે આમાં હું બોલવા જાઉં છું તો મારો અવાજ ખબર પડી જશે ને આમાં હું હંતાડવા જાઉં તો ચમકાઈને હંતાવ ઠેઠ હજાર આવી ગયો છે આમાં મારે કરવું હું આમાં આ મોણસ તો કોને ખબર નહીં પડતી પણ પેલો મોટો ભાઈ હાથમાં નહીં આવતો હમણાં તો મોહ એવું હોય ને કળ જોખમને ગુસ્સો કાબુ મળતો નહીં પાછો પણ આ તો ગુસ્સો કાબુ રાખવો પડે એવું છે કેમ કે પૈસા લેવાના એટલી હું દબાણમાં હું કહો વેર કઈ નાખો તમને વેર બગાડી નાખો તમે પાછો હું અલે બોલ કલ્યા બોલ ખાલી નો માર લે કે જેટલા જો હોય પેલો બોલ કલ્યા બોલ લે બોલ અરે પેલો મોટો ભાઈ તો મને ક્યાં કે બતાય બોલતો જ નહીં મારા ભમેલો પડે બસ અલે આ બોલ કે આ ઠેલું ખેંચી દીધું પાછું ઓછું કરી નાખ્યું આ તો બૈરી કે હું ખબર નહીં પડતી પછી આ મોટો ભાઈ તમને શરમ આવે કેટલી ઉંમરથી પણ મારાથી મોઢું ઉલે અંતારો છો તમે કેમ પેલા મોટા બાબુ તો કેટલા હેતરમાં ફરી આવ્યો પેલા હેતરમાં ફરી આવ્યો પેલા હેતરમાં તો ચો ધક્કડ ના સારા પાસે મારા વયા ઉપર વયા આવ્યો તો તે મોઢું અંતારતા હતા યાર જોખમભાઈ શાંતિ રાખો મારા મનમાં કા પેલો લોન વાળો આવ્યો છે એટલે કીધું આ લોન વાળા ઠેઠ ખેતરમાં આવ્યા છે એટલે કીધું તેમાં મારા મોઢું હંતારવું પડ્યું યાર ને તમારાથી હું મોઢું હંતારતો હું પણ અવાજથી ખબર પડે કશું ખમણો અવાજ હા અવાજ છે વાત સાચી છે પણ મારે મશગુલ હતો યાર એક બાજુ વિચારો હતા કે હું આ ચાને રૂ વેણી રે ને એક બાજુ આ વરસાદ આવે ઉઠ્યું છે એટલે ફટોફટ રૂ વેણવાની ધોનમાં આવું થયું યાર મારે હું તમારા પૈસા નહીં ભૂલી ગયો મને બધી ખબર છે યાર આ એવું જ થયું ત્યાં મતાન મૂડું અંતારતા હતા પાછું પૈસા હાલવા પડી એટલે કોઈ આ મેં પૈસા હાલી દેવું કોઈ પાછા કોઈ પછી ચાને વાજો પૂરો થઈ જાય પછી આ દિવાળી આવી ગઈ હા એ તો મને ખબર છે મેં પૈસા લીધા છે તો મને નહીં ખબર પૈસા હાલવાની આ પૈસા હાલવાના છે એટલે તો રૂ વેણવા આવ્યા છીએ તે પછી ચાને હાલવાના હી કે આખરી પછી આમાં ના હોય તો હું તો શું કહેતો થોડો ટાઈમ જવા દો પછી તમારા પૈસા હાલી દે ના એ વાત કરવા નહીં હું વાદો શું કરો તો તમારા દેવ દિવાળી પૈસા છું અરે
અલ્યા પણ તમે ચો ગમે પૂછ્યા તે છો બોલવાનું નહીં. મૂકી દે કરવાનું હતું એવું કીધું. કાજો ખામ દે દિવાળી પૈસા તને મળી જાય. મારી દિવાળી સુધાર. તારી દિવાળી સુધી એટલે મારી દિવાળી બગાડવાની ભાઈ તારા. પણ આ રૂજ નથી આ મારું જ મારી જ દિવાળી નહીં સુધરવાની ને હું કરું કયો પડાય તો ને હા પાછું. તે આ તાર મારું હેતર ચો છે હું તા કિલો પર રૂ વેણવા આવ્યો છું આ જો કે પૈસા માત્ર મોડાડી આવી ગયો. પણ એ પૈસા ના હોય તો ઘેર ના કહે કે ભાઈ પૈસા નહીં આ દાડી આવી ગયો. અને મારે કહેવાનું હેતર પારકું છે. પૈસા યાર જોખમ મારા હાલવાના હતા બે જગ્યાએ પણ મારે દિવાળીએ કરવાની ને મારા ગેલાભાઈને પૈસા હાલવાના હતા પણ આ તો આમ તમે ભેગા થયા એટલે મારે તો 3 જણ પૈસા હાલવાના થયા એટલે ગમે તે કહીને આ રૂ વેણીને કોક પૂરું થાય તે લેડો મને રૂ તો વેણવા દો. મારું પૈસા તો ગેલજીનું નામ પડ્યું પણ ગેલજી પાસેથી પૈસા હું હેલી દે. મારે કેવું હતું ખબર છે કે મોટા ભાઈ પાસેથી પૈસા લે હું ગેલજીને હાલ દેવ. પણ પાછું મોટા ભાઈને વાત કરે તો પાછું એને પાછી ખરાબ પડી જશે પાછી કે ઓને પૈસા લીધેલા. પણ મારા નામ ખરાબ કરવાનું નહીં ગામમાં એટલે અમુક મારે તો કરવું છે ખરો. રૂ વેનવાનું કે તો રૂ વેનું પડે પણ મોટો ભાઈ કહેતા ને હું એ વેનું કરું હું હે ફસાઈ ગયું હું. દિવાળી તો મારે કરવાની છે કે ઘેરે વાટ જોડે કે દેવ દિવાળી કોઈ ચોક કોક કરીએ નવા જૂની કરીએ પણ હું કરે કંકોળો કરે દે દિવાળી. અરે મોટા ભાઈ હા આપણે પાસે એવું ખરો તો જોખમ જોખમ તો બધા પૈસા હાલત છે પાછું બધા પૈસા હાલવાના આપણે કોમે એવું પાછું હા તે હાલ્યા જ છે ને હું ચો ના પાડું છું તો એ પૈસા હાલ્યા છે મને ને મારા તમને હાલીએ દેવાના છે. એવું છે મારું કોઈ કશું કહેતું જ નહીં. રૂબેનવાનું ના કે હાર કહેતું જ નહીં. માલિક તો છે નહીં એ ચો માલિક હેતરનો માલિક તો ચો એ ઘુમડે ગાલતો હોય પાછો. અરે મોટા ભાઈ ના બતાને હું જાઉં પાછું ઘેર તાને. આમાં હું કહેતો આમાં ઘેર જઈને હું કરે ના કરતો ના હોય તો મને રૂબેન આવ્યું હોત તો ફટાફટ આપણે પૂરું થવત તો કોઈક પૈસા તમે હોજ ભરવત યાર વધાર એવું તો બોલે છે ને એવું થતો તો ના હોત પર ઠેલી આલો કોઈ પાસે. અને આ તો તૈયાર થઈ ગયું ને હે ઠેલી જોયા છે ઠેલી તો આપણા પહોળ 2 નહીં 4 ઠેલ્યો છે હું લઈને જ આવ્યો છું કીધું આ તો 4 ઠેલ્યો પણ હૈતાન 2 ઠેલ્યો પણ એવી નહીં 4 ઠેલ્યો લઈને આવ્યો છું પણ ઠેલી આલું લ્યો લા તે ફટાફટ લાવજો. આ આ ઠેલી- જોખમ હમણાં ફટાફટ રૂવેની ગાડે હમણાં. આ સારો તમે લઈ લ્યો ને આ સારો હું પૂરો કરી દઉં હા એટલે મને નહીં બતાવવાનું હું અને આવડા વેણતો હતો ને સારું વેના હેડો ફટોફટ આઈનું હે તરત ને તો ચેટલી મજા આવી જોત પણ એ જ દાડી આવ્યો ને મારા ભાઈ શું કરવાનું કઈ હે તરત ને તો પૂછોતા જ ના પૈસાનું ડાયરેક્ટ કોથળી લઈને ઘેર નાખી જોત પણ આ તો દાડી આવ્યો છે એટલે કાઠું કોમ પડ્યું છે ને. અલ્યા જોવા કે ઓમ તો જોખમ એમ કહે છે કે ગોમમાં તો મારું નોમ છે ને હું કોઈને આવું કોમ ના કરું અને જોવા કે ચેવા ઉઘડીએ પડી ગયા છે. અલા મોટા ભાઈ હા તારું તો પલળી ગયો હા. અલ્યા જેવું હોય એવું વેન કી યાર ફટોફટ વેન હેડ જોખમ હા તમારા કરતા રૂ વધારે મું વેણ્યું છે પાછું અમે તો દેખાતું નહીં કોથળી કાની મોટી દેખાય. એમ કેતો ને તો હા. ના હોય તો રૂ લાવો હેડો અને આ મારી થેલીમાં નાખ દો તો પછી તોકન તોલીને તમને પૈસા આલ દઈએ પછી રૂ તો હું વેણી કે તમે શું વેણી હારું વધાર. અલ્યા પણ તમે મારી મદદ જ કરી છે ને તમે રૂ વેણી છે તો જલ્દી પૈસા મળે કા ના ધંધો નહીં કરવો મારા પાસે. અલ્યા તમારે જો કોઈને પૈસા આલવાના છે પૈસા તો મારે આલવાના છે કે એ તો મને ખબર નહીં પૈસા મારા કનાલવાને તો મને જ ખબર હે પૈસા કનાલવાને હારું વેચીને તો મને ખબર મારો જીવ જોણ હ કે મારે શું કરવું અમુ તમે મેઠું નહીં બોલો મને પાછા. અરે લાય અલ્યા જો કે લ્યા હું મારું કીધું મદદ કરે એમ કરીને મને કીધું તાને આ તો ઈયોને આગવું રૂ વેણી યાર આમાં શું કરવાનું મારે ઉપરથી આ તો ઉબેટ હું કીધું મારે કોમ કરાવે છે તારે આ તો ઈયોને જો કે આગવું રૂ લઈને નીકળ્યા છે જો કે હવે આટલા રૂમાં તો કશું મારે થવાનું નહીં ને હું કરું 3 4 5
અરે મોટા ભાઈ મારે તો પોસ નોટ્યો આવી પાછી પોસ. અલ્યા તમે હારું જોર માર્યું યાર. મારે તો સવારનો 7 વાગ્યાનો જોતો તો એ મારા 500 જ આયા છે અને તમે મોય 2 કલાકમાં સારું કહેવાય યાર. મારા કરતા જોર સારું કર્યું તમે. તો બે આબી અને કાબી પોસ નોટ્યો થઈ ગઈ માર તો. બે દિવાળી સુધરી ગઈ પાછી જોખમ ને તો. આમાં મારે તો હું કરવું યાર. આ 500 રૂપિયા આયા એમાં તો હું દિવાળી કરું તો મને આલું કે પેલા ગેલા ભાઈ આલું. મારે તો એક કને બોલવું ને કને ના હાલવા એવું થયું છે યાર. અરે ના હોય તો ગેલજીને રવા દે મને હાલ દે કે પાછું. તમારે તો ચો કોઈને હાલવાના છે તે તમારા પૈસાની જરૂર છે. તમારે તો ઘેર દિવાળી જ કરવા તો પૈસા છે એના કરતો લાવો કે મને હાલી દો. ના તો કોકને ગમમાં શું હાલવા તો હાલો કે પછી. અમે હું પછી અમે રૂ બીજું વેણીને તમને તો હાલી દે પૈસા. અત્યારે હાલો કે મારે દિવાળી થઈ ના જાય. ના તમે જો ને તમે જો. અમે હાલે વત તો સારું હતું. કાલે દેવ દિવાળી થાય છે ને બધાનો ઉધાર ચૂકતો થઈ જાય તો સારું. પૈસા ખૂટશે કાલે મુહૂર્ત કરવાનું છે તે. આ મોટો ભાઈ ને જોખમ બે હાલ બીજા 2-4 જણા હાલ ને તો કાલે નવી ગાડી વસાવી છે અને જવા દે ખેતરમાં. ઓહો મજમાની જાય ને મોટા ભાઈ. હા ગેલા ભાઈ. ઓહો સાલમું બાળક. સાલમું બાળક તો 15 દન છે પણ આપણો વાયદો જ પૂરો નહીં થયો. અમે વાયદો જ પૂરો કરવા દખલદાર જોતો તે રૂ વેણવા જોતો તે આ રૂ વેણ ના હોય તો લ્યો આ પૈસા. હા તમારો વાયદો હશે હો. આમાં વાયદો તમને કર્યો તો એટલે મારા વાયદા તો હાલ દેવા પડે કા. કેટલા સી કેટલા સી મોટા ભાઈ કહી દો. 500 છે ને. 500 છે. હા બરોબર. તમારો વાયદો ચૂકતો દિવાળીનો બરોબર. હાર 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 અને જરૂર પડે તો ક્યાં છે પાછા ઓળી હોડી. હાર હાર હાર. અને આપણે 2-4 જણા પોહ માગું છું આ જો ખંબોખમનું તો હોય ને પોહે પૈસા લેવાના છે. આ જો ખમ્મે તો જાય એ રૂ વેણવા આવ્યો તો મારા હંગાતી. અલ્યા મને લાગે છે તમને ભાડીને તાનો આમ વળી ગયો લાગે છે. કઈ વાત જોશે આ એ આમ વળી ગયો. પેલો થાય અમે હું તો બધા પૈસા હાલ દીધા. અમે હું અલ્યા જોવો કે આ જોખમ મને કહેતો કે આપણે તો કોઈને પૈસા હાલતા આપણે તો કોઈના પોહન પૈસા લેતાય નહીં આખા ગામમાં. અને મને લાગે છે આ ગેલજી પોહન પૈસા લીધા છે. આ ગેલજી પોહન પૈસા લઈને કોઈ તો ડાયરેક્ટ મને હાલ્યા એવું લાગે છે. આ મને લાગે છે કેટલું જુઠ્ઠું બોલે છે. જોવો કે કેટલું જુઠ્ઠું બોલે છે. એ ગેલજી અહીં જાય જો પાછળ ને પાછળ જો. મારી દિવાળી બગડી છે તો ઈવણી ચોથી સુધર હે. અમે બરોબર તાલ આવ્યો છે. લેડો કે આપણી તો ના સુધરી પણ ઈવણીએ નહીં સુધરે. કેમ કે બોલે છે જુઠ્ઠું. આપણે તો 5000 લીધા પણ આલ્યા 500 એ પણ વ્યવહાર તો હાસ્યો છે કે એટલે વાંધો નહીં. હેડો જી પેલો જાય જોખમ જાય. જોખમ છે જોખમજી એનું ભાઈ પકડી લાવો હું એ જ છું. ઓમ તો હમણાં ના ઠેસો. એ તો મોદી હું તો તમારા ઘેર આવતો તો હું પાછો. એટલે આ બાજુ ઘર છે મારું પણ હું આમ ફરીને જાવ કહો તે સીધું ડાયરેક્ટ તમારા ઘેર ફૂટો ડાયરેક્ટ પાછો. અને આ રસ્તો સીધો નહીં. ના થાય ને પછી તો પારસ થાય ને ગપ્પો નહીં મારા ગપ્પો નહીં. તમારા માટે પૈસા લઈને આવ્યો છું કોઈ. લા પૈસા લાવ આપણે વાયદો તો દેવ દિવાળીનો લાવ કેટલા એ છે. તો ખબર હતો પણ એટલા માટે તમારા ઘેર આવતો પાછો. આ તો મને ખબર નથી પણ આ તો મોટો ભાઈ મળે ને એને કીધું. આ તો ખંભાસો નહીં જેવો તેવો પાછો. હવે ખબર જ ચલાવો ને તમે જે લીધા હોય. ઓઠો કરી છે બડી ઓઠો કરે છે. જો ખમજી હાલવાના થતા તમે તો થપ્પો કાઢી ના લેતા હે. આ તો મને છેતરી દાવત પણ આ તો મોટો ભાઈ મળે ને એટલે ખબર પડી કે જોખમભાઈ રૂમાંથી પૈસા વેણી લાયા છે. 500 રૂપિયા આવ્યા છે ને પણ ઘેર જઈને 400 ચાલે ને હો તો મારા દેવા પડી પાછા. એ લાવડો જે લીધેલા છે એ લાવ 500 લાવડો. ઘેર જે આપણે દેવું ચૂકતો થઈ ગયું પાછો. 1 2 પૈસા ગણો પેલા 1 2 3 છે. એક નોટ કયો છે. અરે આલે તમને 500 રૂપિયા તો આલે હું એ પાછા ચોકના લે છે. નહીં આ પકડે અલે આ મોણસ ઓમ કેમ કરે છે લે તું હે. લેવાનું થાય એટલે હારું બોલીને લઈ લેવાના પૈસા. ઓહો હો જો તો ખરા આ નોટ તો બગડેલી લાગે છે હો. લે ચૂકતો થઈ ગયું પછી. અને પછી આગળનો વાયદો ચૂકત કરવો તો આ મુહૂર્ત છે. મારા ગાડી લાવી છે પૈસા વધતું નહીં કોઈ વધતું નહીં. આમાં જાણે આમાં કશું માગતા નહીં હો બધું પૂરું થઈ ગયું પાછું. માગતા નહીં ઉભાડો બહાતે મોણસો ને કાગેલ જીન પૈસા આટલા લાસી 1 2 3 4 5 6 7 8 9
એક નોટ ખૂટે છે આમાં ગેલજી એક નોટ તો નહીં, આમાં પૂરું થઈ ગયું. ના હોય ને તો પછી 2 દિન પસાર દે પછી. પછી આ વાયદો રાખશો ને તો પછી ફરીથી પૈસા નહીં આલું પાછો હા આજુ ના 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 આ વાયદો રાખો તો નહીં વાલે પાછો ખમજી પછી આપણા વગને નહીં સરવાનું હોય ને જો અમારે તો છોડી મેલું પણ ફરીથી ધક્કે ના સરતા મારા કે સારું. જો કે પૈસા લેવાનું થાય એટલે ઘડી ઘડી બોલે છે માણસો પગ ઓગણો ગઈ નાખે છે અને હાલવાનું થાય એટલે કાઠું પડે છે આ વાડો બીજી વાર કે ધક્કે સડો એ જોખમ ઓમા હેડ અમારે હુલ્યા ઓને જ કીધું લાગે હ કે પેલો જોખમ જાય, ઓને જ કીધું લાગે હ. એની દિવાળી તો બગડી પણ મારી દેવ દિવાળી બગાડીએ એને તો વાતો નહીં કરવાની ઓમાય કે હેડ તમારે કોઈ ખબર પડે હા તમને? તને તો જેવું જુઠ્ઠું બોલે છે આખા ગામમાં કી હું પૈસા લેતો નથી. આ ગેલ્લા પોહનથી પૈસા તું નહીં લીધા? પણ તમારે કહેવાનું તો આવતું કે પેલો જોખમ આમાં આવું લે કીધું તમે? એ હું કીધું તે જાણવા મળ્યું કે તમે પૈસા તો લેશો અને પાછા કેવું કીધું કે હું તો કી ગામમાં કી કોઈના પણ પૈસા લેતો નહીં કે આલું છું પૈસા. આ પૈસા લઈને જ મને આલ્યા લાગે છે, આ બધું ઓમ જ કર્યું લાગે છે. મારા ઘરથી ચઈએ જ મોટો બે ખરેખર તમારા પણ લઈને હું ગેલજી નાલ દે એવું હતું મારા પાછું. તે જ ને કોમ તો થઈ ગયું ને તારે કોમ થઈ ગયું પણ આવું જુઠ્ઠું બોલવાનું ચો આવે છે? મોટો બે મારી ઘરથી એ ખરાક ઈ મોની અડધા પૈસા હું તમને પાછા ના લો પછી. હજુ તો ગપ્પો મારે છે પાછો, જો કે ગપ્પો મારે છે કે છે તમને પૈસા આલવત. આ પૈસા આવા તો ચટલો ના તારા બાકી છે શું ખબર? હારું દેવ દિવાળી કરવાની ચી રીતના જોખમ રૂપિયો ને હા ના હોય તો હેડ. દિવાળી તારી એ નાથી કે દિવાળી મારી એ ના સુધરી અને આ ગેલા ભાઈની દિવાળી સુધરી જી. આમાં આપણા બેવણ તો હતું એને જ લોથરી પાછી. તમારા કહેલો છે રે પાછી તમે કીધું ના હોત તો હું નહીં જોતો ગમોડે આવીને પાછી. બે થપ્પડ પણ હું શું કહું છું આમાં કોકના પૈસા લીધા હોય તો હાલવા તો પડે તાને. એમાં તમે શું ખોટું કર્યું છે? મોટા ભાઈ થપ્પો ના મારતા પાછો પૈસા દેખો પૈસા માં હાલેવા નહીં તમારે પણ કોઈ માર નહીં તમારે નહીં મનાવવાના. હારું હેડો હેડો અમે ઘેર હેડો. તમારી એ દિવાળી થઈ ગઈ ને મારી એ દિવાળી થઈ ગઈ. હારું અમે શું કરવાનું?